વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વાપીમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં વિવિધ સ્થળે વૃક્ષારોપણ કરાયું। વાપી મહાનગરપાલિકાના ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનના 7 વાહનોને મંત્રીના હસ્તે લીલી ઝંડી આપી રવાના કર્યા। વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂન 2026 નિમિત્તે પર્યાવરણના રક્ષણ અને ક્લાઇમેટ ચેન્જને અટકાવવાના ઉદ્દેશ્યથી વાપીમાં નાણાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં વિવિધ સ્થળે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। નાવ ફોર ક્લાઇમેટની થીમ અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં મંત્રી તથા અન્ય મહાનુભાવો દ્વારા વાપી મહાનગરપાલિકાના ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનના 7 વાહનોને લીલી ઝંડી આપી રવાના કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમ અંતર્ગત વાપીના વિવિધ સ્થળે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। પદ્મભૂષણ રજુભાઈ શ્રોફ ઓડિટોરિયમ નજીક જીઆઈડીસી વાપીના બીજા તબક્કામાં બળકમોડાથી તુલસી હોટલ સુધીના વિસ્તારમાં અંદાજે 550 વૃક્ષો વાવીને નવા ગ્રીન બેલ્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત નેશનલ હાઈવે નંબર 48ના સર્વિસ રોડ ઉપર વાઇબ્રન્ટ બિઝનેસ પાર્કથી સીઈટીપી વાપી સુધી 150 વૃક્ષોના વાવેતર સાથે ગ્રીન બેલ્ટ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। તેમજ સીઈટીપી વાપી ખાતે 2400 વૃક્ષોનું સામૂહિક વાવેતર કરી સઘન વનીકરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં વાપી મહાનગરપાલિકાના મેયર દક્ષાબેન પટેલ, ડેપ્યુટી મેયર મિતેશ દેસાઈ, વીપીએમસી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સતીશભાઈ પટેલ, વીપીએમસીના કમિશનર એનએફ ચૌધરી, ડેપ્યુટી કમિશનર આસ્થા સોલંકી, પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।